જસો કોણ બે આ બાપા આને શું છે હવે? એ જસો હા એ આવો લોકો ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. આપ ભી ઠીક કરકે દેતા હું. હું રેડું નાખશો? આપણે લગ્નના કેટલા વર્ષ થયા 12 વર્ષ થયા. કેમ? તો 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આવો મેં આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું. એમાં હું? અને આ બેટ જો હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે. હું સનમાઈકો નથી બદલાવાની કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે. દિવસે ને દિવસે વાહડાની જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ. સારું ઈ લઈ લો. અહીં હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું આ ટાઇલ્સ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું વાંધો નહીં. એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ? હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ જો ની હાયર બદલી જાય પછી હવે ઈ રેવા દે ને, નથી બદલે એવું. એવું થયું છે વરી નથી બદલે. ઈ એ છે આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા પણ મને તો ક્યાં હું બદલવું પડે છે? કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વરી આને હું બદલવું હોય છે?